ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું આપણે નવા વ્લોગમાં. તો આપણે અત્યારે ઘરેથી જઈ રહ્યા છીએ વાડીએ, કારણ કે આજે માંડવી વાવવાની છે વાડીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, આગળ બતાવીએ હું કઈ રીતે શું છે શું નહીં. મિત્રો અત્યારે આપણે વાડી આવી જાય છે ફરી આજે પણ, અને આજ છે વાવણી, એટલે માંડવી વાવવાની શરૂઆત થઈ ગઈ છે. જોઈ દો તો અહીંયા બિયારણના કોથળા પીળા છે. વાંથી આવે છે ટ્રેક્ટર, વાવવાનું ચાલુ થઈ ગયું છે, એવું બધું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં મિત્રો આ બધું છે ને માંડવી વાવવાની વાત ચાલુ કરી દીધી છે. તો અત્યારે આપણે ગોડાઉન પર આવ્યા છે ને બધા એમાં કલરનું કામ હાલતું કંઈક કલર શું કે કુટી મારી છે, એટલે આમાં કાંઈ તમને દસ નહીં, બધું વ્હાઈટ થઈ ગઈ. તમારા મિત્રો અંદર ઉભા રહે ને તો આંખું મળી પડવા, કેમિકલ હોય કે શું હોય કોને ખબર. હા, નીચે તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ઉપર જે રૂમ છે ત્યાં જોઈ ત્યાં કેમ છે, કીધું છે કે નહીં ખબર નથી આપણને. અત્યારે આપણે આવી ગયા ઉપર રૂમ છે ત્યાં. હા, કંઈક રૂમ છે. અહીંયા કંઈ કીધું નથી, કારણ કે અંદર પહેલેથી કલર મારેલો હતો, એટલે કંઈક આ રીતનો આપણી વાડી છે ને અહીંયા છે ગામ. છે ગામ અહીંયા પ્રાથમિક શાળા છે, મોટી બિલ્ડિંગ દેખાય પ્રાથમિક. આ જે તમને બ્લેક કલરનું ખેતર દેખાય ને એમાં માંડવી વાઈ ગઈ છે, ને વ્હાઈટ દેખાય ને એમાં બાકી છે હજી, એટલે હજી વવાતું આવે છે આમથી, એવું બધું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહી ગયા. ડ્રેગન, હા, હું આનું શું કહેવાનું? આ પાંદડો નહીં સોટી જતું હોય ને આપણે કા હું સોઈ લેવું. તો ફાઇનલ મિત્રો આજનું વાવવાનું આપણું બધું પૂરું થઈ ગયું છે. તો આજનો વ્લોગ કેવો લાગે છે તમને ગમ્યો હોય છે લાઈક કમેન્ટ શેર